હેલો સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ આલ્ડિહાઇડ અને કીટોનની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે કાર્બોનિલ સમૂહની એ આપણે જોતા હતા. હવે આજે આપણે રાસાયણિક પ્રક્રિયામાં જ આગળ વધવાનું છે. તેમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓ જે છે એના આપણે ઉદાહરણો છે હવે આ લેક્ચરમાં આપણે જોવાના છે. કેન્દ્રાનુરાગી યોગશીલ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓના ઉદાહરણ. તો આમાં યોગશીલ એટલે તો ખબર છે આપણને, હેલો આલ્કેન અને હેલો એરિનમાં શું હતું? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હતી. આ ચેપ્ટરમાં આપણે શું છે? કેન્દ્રાનુરાગી યોગશીલ. ઓમાં વિસ્થાપન કરવાનું હતું, આમાં એડિશન કરવાનું છે. એટલે કે કોઈ રિમૂવ નથી કરવાના, પણ ન્યુક્લિયોફાઇલને શું કરી નાખવાનું છે? આપણે ખાલી એડિશન એનું કરી નાખવાનું છે. એમાં પહેલો જે ટાઈપ આવે છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓનો છે. જે પહેલી વસ્તુ છે, પહેલો ટાઈપ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. એમાં પહેલો મુદ્દો શેનો છે? HCN હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. બીજું શું છે? NaHSO3 નું ઉમેરણ, એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. ટ આવશે છેલ્લે, સલ્ફાઇડ SO3 છે એટલા માટે. એના પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ, અને લાસ્ટમાં આવશે એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. તો આટલા ઉમેરણ છે આપણે જોવાના છે કે ભાઈ કાર્બોનિલ કમ્પાઉન્ડ હશે જેમાં આપણે આ બધું એડિશન કરીએ, એટલે કે ઉમેરણ કરીએ તો આપણને કઈ કઈ રીતે અલગ અલગ શું નિપજ મળે છે એ આપણે જોવાનું છે. તો એમાં પહેલેથી ચાલુ કરીએ આપણે. પહેલાં તો જે C+O, આ કાર્બોનિલ જે બંધ છે C+O, એ બંધમાં આપણે ઉમેરણ કરવાનું છે. આખા કાર્બોનિલ કમ્પાઉન્ડ જે હશે એમાં આપણે એડિશન ક્યાં કરવાનું થશે? એ જે C+O બંધ જે છે ત્યાં આપણે એડિશન કરવાનું થશે. તો એમાં પહેલો છે એ શું છે? હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. તો હાઇડ્રોજન સાયનાઇડ એડ કરવાનો છે આપણે. શેમાં એડ કરવાનો છે? કે કાર્બોનિલ સંયોજનોમાં. તો એમાં પહેલાં કાર્બોનિલ સંયોજન લઈ લઈએ આપણે. C+O, આ કાર્બોનિલ સંયોજન થઈ ગયું. એમાં આપણે એડ શું કરવાનું છે? HCN. હવે આ જેટલા પણ ઉમેરણ આવે છે કાર્બોનિલ સંયોજનમાં, અત્યારે જેટલા પણ ઉમેરણ આવે છે એમાં બધામાં એક જ મેથડ, સેમ પ્રોસેસ કરવાની છે, ટેલર મેથડ, કે જે તમને કીધું છે મેં. પ્લસ સાથે માઇનસ જોડવાના, માઇનસ સાથે પ્લસ જોડવાના. તો આમાં C+O છે, તો આમાં ઓક્સિજન ઉપર કેવો હશે? આંશિક ઋણ વીજભાર હોય. કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય. હાઇડ્રોજન સાયનાઇડમાં શું હોય? હાઇડ્રોજન ઉપર આંશિક ધન અને સાયનાઇડ ઉપર આંશિક ઋણ વીજભાર હશે. હવે શું કરવાનું? પ્લસ સાથે માઇનસ જોડી દો. તો પેલા આ કાર્બન છે, તો કાર્બન કેવો છે? પ્લસ, તો એની સાથે કોણ આવશે? જે માઇનસ હશે તે, એટલે કે સાયનાઇડ. અને ઓક્સિજન કેવો છે? માઇનસ, તો એની સાથે જે પ્લસ હોય તે, એટલે નિપજ આપણી શું બનશે? કાર્બન, એની બે સંયોજકતા. પછી શું છે? ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. અને કાર્બન છે એની સાથે કોણ છે? એક સાયનાઇડ છે.
તો આ કાર્બન છે એની સાથે સાયનાઇડ, ને ઓક્સિજન છે એની સાથે કોણ આવશે? હાઇડ્રોજન આવશે. આ ટાઈપનું જે સ્ટ્રક્ચર બને છે, કાર્બન એની સાથે સાયનાઇડ અને OH ગ્રુપ બંને જોડાયેલું હોય, એને શું કહેવાય છે? સાયનોહાઇડ્રીન. અને શું કહેવાય? સાયનોહાઇડ્રીન કમ્પાઉન્ડ કહેવાય. સાયનો એટલે કે આ સાયનાઇડ છે, અને હાઇડ્રીન એટલે કે હાઇડ્રોક્સી ગ્રુપ જે છે, એટલા માટે એને શું કહેવાશે? સાયનોહાઇડ્રીન કમ્પાઉન્ડ્સ કહેવાય છે. હવે આની આપણે મિકેનિઝમ જોઈ લઈએ. તો C≡O, ઓક્સિજનના 2 બંધ છે એટલે લોન પેર, એટલે કે એની ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હશે? 2 હશે. એ ટોટલ કેટલા થવા જોઈએ? 4 થવા જોઈએ. 1, 2, 3 અને 4. તો પછી આમાં એડ શું કરવાનું છે? પહેલાં શું એડ થશે? પહેલાં સાયનાઇડ એડ થશે. તો આ જે સાયનાઇડ હશે એ કેવો હશે? ઋણ હશે. તો એ ઋણ છે તો ક્યાં? ઓક્સિજન પાસે તો જશે નહીં. તો આ ક્યાં જશે? કાર્બન પાસે જશે. અને આ તબક્કો છે એ કેવો હશે? ધીમો. પ્રથમ તબક્કો કેવો હશે? ધીમો. તો શું થશે? આ કાર્બન એની સાથે આ ઓક્સિજનનો એક જ બંધ રહેશે, કેમ કે ડબલ બોન્ડ રીએ નહીં. શું કામ? કેમ કે સાયનાઇડ આવી જશે, આની સાથે જોડાઈ જાય, એટલા માટે ઓક્સિજનને એક બંધ તોડવો પડે. તો એક બંધ છે તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? ઋણ ચાર્જ આવશે. તો આ ઋણ વીજભાર થઈ ગયો. હવે શું થશે? હવે કોણ વધ્યું? હાઇડ્રોજન વધ્યો. તો H+ એડ કરવાનો થશે. તો H+ ક્યાં એડ થશે? કે જે ઋણ હશે ત્યાં. તો આખું સ્ટ્રક્ચર હવે શું થઈ જશે? અહીંયા O છે તો એની યાર કોણ આવી ગયું? H, એટલે આ OH થઈ ગયું. અને નીચે સાયનાઇડ તો હતો જ. શું કહેવાય આને? સાયનોહાઇડ્રીન કમ્પાઉન્ડ કહેવાય. શું કહેવાશે? સાયનોહાઇડ્રીન. આના બંધારણો તમને ઘણી વખત એક્ઝામમાં પૂછતા હોય, એટલે આવા સાયનોહાઇડ્રીન વાળા જે કમ્પાઉન્ડ હોય એનું સ્ટ્રક્ચર તમારે સરખું યાદ રાખવું પડે. આનું એક્ઝામ્પલ આપી દઈએ તમને. હવે આમાં જો એક એક્ઝામ્પલ આપું, CH3CH≡O. એમાં આપણે એડ કરીએ હાઇડ્રોજન સાયનાઇડ. તો આમાં શું કરવાનું હતું? ટેલર મેથડ. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર, સાયનાઇડ ઉપર આંશિક ઋણ અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન. તો પ્લસ માઇનસ જોઈન્ટ કરી દઈએ તો શું બનશે? અહીંયા CH3, C અને H, આટલું એઝ ઇટ ઇઝ. હવે આની સાથે કોણ છે? એક ઓક્સિજન જોડાયેલો છે. આ એક ઓક્સિજન. હવે એની સાથે કોણ જોડાશે? કે પ્લસ હશે તે, એટલે કે હાઇડ્રોજન. અને બીજું કોણ આવશે અહીંયા? સાયનાઇડ. તો આ આપણી નિપજ બની ગઈ. આ રીતે આપણે પ્રોડક્ટ બનાવી શકીએ. આનું નામ શું થશે? એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રીન. શું નામ થાય? એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રીન. પાછળ આ જો આ શું છે? એસિટાલ્ડિહાઇડ છે. CH3CO CH3, સોરી, એટલે એસિટોન થઈ જાય અહીંયા. CH3COH એટલે કે CH3CHO. 2 કાર્બનવાળો આલ્ડિહાઇડ હોય એને આપણે કોમન નેમ એનું શું થાય? એસિટાલ્ડિહાઇડ કહેવાય છે. તો આ એસિટાલ્ડિહાઇડ અને પાછળ સફિક્સ શું લાગી જશે? સાયનોહાઇડ્રીન લાગી જશે. તો આ રીતે આપણે ઘણી બધી અલગ અલગ પ્રક્રિયા છે એ કરી શકીએ. જો અહીંયા એસિટાલ્ડિહાઇડ છે તો અહીંયા આગળ એસિટાલ્ડિહાઇડ લાગશે. હવે માની લો કે આગળ કીટોન હોય, માની લો કે એસિટોન હોય, એમાં આપણે એડ કરીએ HCN, તો એનું નામ છે એ શું થશે? એસિટોન સાયનોહાઇડ્રીન
હાઇડ્રીન. રેડી? આવી રીતે તમે બધી પ્રક્રિયા છે એની નિપજ જે છે એના નામ છે આપણે લખી શકીએ. એસિટોનમાં HCN એડ કરો તો શું થશે? એસિટોન સાઇનોહાઇડ્રીન. એટલે એ રીતે અલગ અલગ પ્રક્રિયાઓ કરીને આપણે નામ છે એ લખી શકીએ. ચાલો હવે એના પછીનું એક્ઝામ્પલ જોઉં. CH3 CH2 C ડબલ બોન્ડ O અને H આલ્ડીહાઇડ લીધો આપણે. એમાં આપણે એડ કરવાનું છે HCN. હવે આ HCN છે આમાં શું કરી નાખવાનું? હવે પોઝિટિવ નેગેટિવ કરી નાખવું. કાર્બન ઉપર કેવું હશે? આંશિક ધન. ઓક્સિજન આંશિક ઋણ હશે. સાયનાઇડ આંશિક ઋણ અને હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત. તો હવે સિમ્પલ જોઈન્ટ કરી દેવાનું, પ્લસ આરે માઇનસ, માઇનસ આરે પ્લસ. તો આટલું એઝ ઇટ ઇઝ લખી નાખીએ. CH3 CH2 પછી શું છે? એક કાર્બન અને એની સાથે કોણ જોડાયેલું છે? ઉપર એક ઓક્સિજન છે અને ઓક્સિજન કેવો છે? માઇનસ. તો એની હારે કોણ જોડાયેલું હોય? જે પ્લસ હોય તે, એટલે કે હાઇડ્રોજન. તો અહીંયા OH અને નીચે શું આવશે? સોરી, હજી એક હાઇડ્રોજન છે અહીંયા, આ હાઇડ્રોજન. અને નીચે શું આવશે? સાયનાઇડ આવી ગયું. તો આ થઈ ગયું સાયનાઇડ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. CH3 CH2 CO CH3. આમાં શું એડ કરીએ? HCN હાઇડ્રોજન સાયનાઇડ. હવે આપણે કીટોન લીધો એક, એમાં જોઈ લઈએ. પ્રોસેસ આપણે બદલાવાની છે જ નહીં. આલ્ડીહાઇડ આવે કે કીટોન, શું કરવાનું છે? કાર્બન ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ, હાઇડ્રોજન ઉપર પ્લસ, સાયનાઇડ ઉપર માઇનસ. કોની ઉપર પ્લસ ને માઇનસ આવે એ ખબર પડી જાય એટલે તમે નિપજ આરામથી બનાવી શકો. શું છે? CH3 CH2 પછી આ કાર્બન, એની સાથે કોણ? તો કે ઓક્સિજન. અને ઓક્સિજન કેવો છે? ઋણ. તો એની સાથે ધન કોણ? હાઇડ્રોજન. તો આ OH. એના પછી CH3 છે એક, અને બીજું આ કાર્બન કેવો છે? આ પોઝિટિવ છે. તો એની હારે કોણ આવશે? નેગેટિવ, એટલે કે સાયનાઇડ. હા, સાયનાઇડ જોઈન્ટ કરી દીધો. એટલે આવી રીતે અલગ અલગ પ્રક્રિયાઓ છે આપણે કરી શકીએ. એક સાયક્લોવાળું એક્ઝામ્પલ આપી દઉં તમને, ચક્રીયવાળું. COCH3 સાયક્લો રિંગ છે, બેન્ઝીનની રિંગ નથી. અને બહાર શું છે? COCH3. એમાં જો આપણે HCN એડ કરીએ તો શું થશે? કાર્બન ઉપર પોઝિટિવ, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન આંશિક ધન અને સાયનાઇડ આંશિક ઋણ વીજભાર. હવે એડ કરી દઈએ. પહેલાં તો સાયક્લો રિંગ જે છે એ દોરી દઈએ. ચાલો, આ સાયક્લો એક્ઝાઇલ થઈ ગયું. પછી શું છે? કે એક કાર્બન અને એની સાથે ઉપર કોણ છે? ઓક્સિજન. અને ઓક્સિજન છે ઋણ, તો એની સાથે જે ધન હોય તે, એટલે કે હાઇડ્રોજન. તો આ OH. પછી આગળ એક CH3 છે, તો આ CH3 અને બીજું કાર્બન પોતે કેવો છે? આંશિક ધન વીજભારિત છે. તો સામે કોની હારે જશે? જે ઋણ હશે તેની હારે, એટલે કે સાયનાઇડ સાથે. તો અહીંયા એક સાયનાઇડ પણ જોડાઈ ગયું. તો આ થઈ ગયું. હવે આમાં એક આટલું બધી આપણે વસ્તુ કરી. આ બધા કેવા છે? સાઇનોહાઇડ્રીન જ છે. સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ જ છે બધા. તો હવે આપણે ગમે ત્યારે સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ આવે, હવે એ તો ખબર પડી ગઈ સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ કેવો હોય, દેખાતો કેવો હોય, ઓળખવો કેમ એને. શું હોય એમાં? સાયનાઇડ અને હાઇડ્રોક્સી આ બંને ગ્રુપ જેમાં હશે તો એને શું કહેવાય? સાઇનોહાઇડ્રીન સંયોજનો કહેવાય. તો આમાં ઓલવેઝ શું આપણે યાદ રાખવાનું છે? આમાંથી એક શોર્ટ ટ્રિક મળે છે આપણને, કે જ્યારે પણ આપણને સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ આપેલો હોય તો એમાંથી આપણે એનું સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે, જો એક્ઝામ્પલ આપું તમને, જો CH3
CHO પ્લસ HCN. ચાલો આ શું છે? CH3CHO એસિટાલ્ડીહાઇડ થયો. એમાં આપણે એડ કર્યું HCN. તો આની નીપજ શું આવશે? CH3CH ઉપર OH અને એક સાયનાઇડ. ચાલો આટલે સુધી તો ખબર પડી બધાને. હવે આપણને એ પણ ખબર છે, મેં તમને આગળ જે શોર્ટ ટ્રીક કરાવી હતી, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ કેમ જવું, આલ્ડીહાઇડમાંથી સાયનાઇડ, KCN એડ કરો તો સાયનાઇડ આવી જશે. પછી સાયનાઇડમાં અલગ અલગ 4-5 મેં તમને રસ્તા કીધા હતા કે જ્યાં તમારે જવું હોય એ પ્રક્રિયા ઉપાડી લેવાની. તો આ સાયનાઇડ છે એનું આપણે એસિડ કરવું હોય તો એના માટેનું શું હતું? કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ હતું, H3O+. તો આ H3O+ આપણે કરશું એટલે કે જળીયકરણ કરશું તો એમાં શું થશે? આ સાયનાઇડ છે એ શેમાં ફેરવાઈ જશે? એસિડમાં ફેરવાઈ જશે. CH3CHOH અને COOH. એટલે આ OH તો એમણમ જ લખ્યું છે. સાયનાઇડનું ખાલી શું થઈ ગયું છે? COOH. ક્યારે? તો કે સાયનાઇડમાં તમે જ્યારે પાણી નાખો ત્યારે શું બની જાય? એસિડ બની જાય છે. ને આ જે એસિડ છે આમાં જો આ સ્ટ્રક્ચર કેવું છે? જો આમાં આ COOH છે તો આના આલ્ફા કાર્બન ઉપર કોણ છે? આલ્ફા એટલે એને બાજુનો કાર્બન થયો. એમાં કોણ છે? હાઇડ્રોક્સી ગ્રુપ છે. તો આને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ. આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ. જો આવી વસ્તુ છે એ બનતી હોય તો હંમેશા સ્ટાર્ટિંગ મટીરિયલ જે આપણે લઈએ છીએ એટલે કે પ્રક્રિયાનું જે સ્ટાર્ટિંગ થતું હોય એ સ્ટાર્ટિંગ મટીરિયલ જ્યારે આપણે લઈએ એ હંમેશા કેવો કમ્પાઉન્ડ હશે? કાર્બોનિલ કમ્પાઉન્ડ જ હશે અને એમાં સાયનાઇડ સાથે જ રિએક્શન થતી હોય છે. જો હું શું કહું છું? જ્યારે પણ આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ, આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ જ્યારે પણ તમને આડું આવે ત્યારે એનું હંમેશા સ્ટાર્ટિંગ મટીરિયલ કોણ હશે? કાર્બોનિલ કમ્પાઉન્ડ જ હશે અને એની પ્રક્રિયા કોની સાથે થઈ હશે? HCN સાથે જ થઈ હશે. એટલે આ એક મગજમાં રાખવા જેવી વાત છે. જો તમને નિપજ આપે કે ભાઈ આ જો માની લો તમને આટલી વસ્તુ આપે, ખાલી આ જ આપે અને તમને એમ પૂછે કે ભાઈ આ શેમાંથી બને છે, તો આપણે શું જોવાનું કે આલ્ફા ઉપર હાઇડ્રોક્સી છે અને કાર્બોક્સિલિક એસિડ છે તો હંમેશા શું શેમાંથી બનતું હોય? તો કે કાર્બોનિલ સંયોજન હોય એમાં શું એડ થતું હોય? HCN એડ થતું હોય તો જ આપણને આવી નિપજ છે બનતી હોય. તો હવે આમાંથી ઉલટી રીતે જો આપણે જોઈએ તો ઉલટી રીતે તમને કઈ રીતે જો આમાંથી મદદ થાય? જો એક પરિવર્તન જ કહું તમને, બહુ મોટું નામ, 2-phenyl ethane 1-ol. 2-phenyl ethane 1-ol. એમાંથી તમારે બનાવવાનું છે 2-hydroxy 3-phenyl પ્રોપેનોઇક એસિડ. 2-hydroxy 3-phenyl પ્રોપેનોઇક એસિડ. હવે આ બે મેથડથી તમે કરી શકો. એક સિમ્પલ મેથડ છે કે જે આપણી મેં તમને શોર્ટ ટ્રીક કીધી હતી, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં જવું, પછી એમાં સાયનાઇડમાં જવું, એટલે સોરી આલ્કોહોલ છે એમાંથી હેલો આલ્કેન બનાવવો, હેલો આલ્કેનનું પછી સાયનાઇડ કરવું અને સાયનાઇડમાંથી તમારે શું કરવાનું? પછી એસિટિક એસિડ એટલે કે COOH કાર્બોક્સિલિક એસિડ સાથે કઈ રીતે એમાં બનાવવું. અને બીજી એક ઉલટી ટેકનિક છે. પહેલાં તો જો આ શું છે? 2-hydroxy 3-phenyl પ્રોપેનોઇક એસિડ. એનું સ્ટ્રક્ચર દોરી લઈએ આપણે. તો ફિનાઇલ રિંગ છે, તો આ ચાલો ફિનાઇલ રિંગ. હવે
શું છે? પ્રોપેનોઇક એસિડ છે એટલે કેટલા કાર્બન હોવા જોઈએ? 3 કાર્બન હોવા જોઈએ. CH2 CH અને COOH. ઓઇક એસિડ આવે એટલે કયું હોય? કાર્બોક્સિલિક એસિડ. હવે એમાં શું છે? 2 નંબર ઉપર કોણ છે? હાઇડ્રોક્સી છે. આ 2 નંબર ઉપર શું છે? હાઇડ્રોક્સી. તો આ 1 2 2 ઉપર શું થયું? હાઇડ્રોક્સી થયું. અને 3 ઉપર શું થયું? ફિનાઇલ. 2 ઉપર હાઇડ્રોક્સી, 3 ઉપર ફિનાઇલ છે અને પ્રોપેનોઇક એસિડ છે. તો હવે આમાંથી આપણે બનાવવાનું છે શું? તો કે 2 ફિનાઇલ ઇથેન 1 ઓલ. એટલે એક તો ફિનાઇલ રિંગ છે, હવે એમાં ઇથેન છે. ઇથેન એટલે 2 જ કાર્બન, CH2 CH ઓલ છે એટલે CH2OH. તો આ આપણે બનાવવાનું છે 2 ઉપર મિથાઇલ અને ઇથેન 1 ઓલ. તો આ કઈ રીતે બનાવવું? તો કે ભાઈ આપણે અહીંયા દેખાય છે કે COOH છે. તો COOH ક્યારે બને? તો કે જ્યારે આપણે સાયનાઇડનું હાઇડ્રોલિસિસ કર્યું હોય, એટલે કે સાયનાઇડનું જલીયકરણ કર્યું હોય તો COOH બનવો જોઈએ. તો એટલે ઉપરનું સ્ટેપ શું હોવું જોઈએ? આની સાયનાઇડ વાળું હોવું જોઈએ કે CH2 CHOH અને CN. આ સ્ટેપમાંથી જ આ બન્યું હોવું જોઈએ ને. આનું શું કર્યું હશે? હાઇડ્રોલિસિસ કરીએ તો સાયનાઇડનું શું થઈ જાય? COOH થઈ જાય. હવે આગળ વિચારીએ કે આ સાયનાઇડ છે એ સાયનાઇડ ક્યાંથી આવ્યો હોય છે? તો કે આપણે HCN સાથે પ્રક્રિયા કરાવીએ તો સાયનાઇડ આવ્યો હોય ને. HCN સાથે પ્રક્રિયા કરાવીએ તો શું આવે? સાયનાઇડ આવે. તો આ એની આગળનું સ્ટેપ શું થશે? CH2. એટલે આમાંથી શું કાઢી નાખવાનું? આપણે એક સાયનાઇડ કાઢી નાખવાનો અને એક આ હાઇડ્રોજન કાઢી નાખવાનો. એટલે કે CH2 C ડબલ બોન્ડ O અને H. એટલે આ આપણને આલ્ડીહાઇડ મળી ગયો. અને પછી આલ્ડીહાઇડ, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ. એટલે આવી રીતે છે એ આપણે ઉલટી રીતે પણ આપણે પરિવર્તન કરી શકીએ છીએ. પણ એ તમારા નોલેજ ઉપર ડિપેન્ડ કરે કે તમને બેઝિક કોન્સેપ્ટ અથવા તો જે મેં ટ્રિક્સ કીધી છે એ બધી ટ્રિક્સ યાદ હોય તો તમે ગમે તે રીતે પરિવર્તન કરી શકો છો. ચાલો હવે આ સાયનાઇડનું એડિશન થઈ ગયું. હવે એના પછી સેકન્ડ છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ. ચાલો મેં શું કીધું હતું? જેટલા ઉમેરણ આવે છે એ બધામાં એક જ પ્રોસેસ છે, પોઝિટિવ હારે નેગેટિવ, નેગેટિવ હારે પોઝિટિવ. સ્ટાર્ટિંગ મટીરિયલમાં તો શું લેવાનું છે? બધા કાર્બોનિલ જ લેવાના છે. તો કાર્બોનિલમાં આ C ડબલ બોન્ડ O, એની સાથે શું એડ કરવાનું છે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3. ચાલો આ આપણે એડ કરવાનું છે. તો આમાં ઓક્સિજન આંશિક ઋણ, કાર્બન ઉપર આંશિક ધન, સોડિયમ ઉપર કેવો આવશે? આંશિક ધન, અને HSO3 ઉપર આંશિક ઋણ. ચાલો હવે પોઝિટિવ હારે નેગેટિવ. ચાલો આ કાર્બન કેવો છે? પોતે પોઝિટિવ છે તો એની હારે કોણ આવશે? HSO3 આવશે. તો આ HSO3 અથવા તો SO3H લખીએ આપણે, વધારે સારું લાગશે થોડુંક. SO3H. હવે બીજું શું છે? એક ઓક્સિજન છે. આ ઓક્સિજન ઋણ છે તો એની હારે કોણ આવશે? ધન, એટલે કે સોડિયમ ONA. ચાલો હવે આટલું થઈ ગયું. પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ જોડી દીધા. હવે આમાં કરવાનું છે આપણે પ્રોટોન સ્થાનાંતર. આ જો કે આપણે કરવાનું નથી, એની રીતે જ થઈ જાય. શું કામ? કેમ કે આ જે સોડિયમ છે એ સોડિયમ SO3 સાથે વધુ સ્ટેબલ રહે છે. અને હાઇડ્રોજન તો આપણને ખબર જ છે કે ભાઈ હાઇડ્રોજનને ઓક્સિજન મળી જાય તો એના જેવું કોઈ નહીં.
એટલે હાઇડ્રોજન ક્યાં વહી આવશે? દોડીને ઓક્સિજન પાસે વહી આવશે અને સોડિયમ બિચારો ક્યાં વહી જશે? SO3 પાસે વહી જશે. એટલે શું બનશે? કાર્બન SO3 Na અને OH. શું થયું? કાર્બન ઉપરની સંયોજકતામાં શું આવે? SO3 Na અને નીચે શું આવશે બીજું? OH. પ્રોટોનનું સ્થાનાંતર. પ્રોટોન એટલે શું થાય? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે અને આ સોડિયમ છે એ ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે. ચાલો આનું નામ શું થશે? બાયસલ્ફાઇડ યોગશીલ સંયોજનો. આને શું કહેવાય? બાયસલ્ફાઇડ યોગશીલ સંયોજનો. બાયસલ્ફાઇડ યોગશીલ સંયોજનો. અને બીજું કે આ જે સંયોજનો બને છે એ સંયોજનો ક્રિસ્ટલાઇન હશે. ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય હશે. તો ને બીજું, આ પ્રક્રિયા એટલી બધી ખાસ નથી, ઇમ્પોર્ટન્ટ નથી, લગભગ કોક વાર એક્ઝામમાં આવી હશે. એટલે તો છતાં તમારા નોલેજ માટે આમાં જે નિપજ બને છે એ કેવી હશે? ક્રિસ્ટલાઇન હશે અને બાયસલ્ફાઇડ યોગશીલ સંયોજન આને કહેવાય છે. હવે એના પછીની પ્રક્રિયા છે એ થોડીક ઇમ્પોર્ટન્ટ છે, પણ એ આપેલી નથી તમારા ટેક્સ્ટ બુકમાં, એટલે લગભગ તો તમને આપેલી જ હશે, આવડતી જ હશે. ટેક્સ્ટ બુકવાળા એમ કહે છે કે તમે આગળ ભણી ગયા છો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બિચારા ખોટા નથી, આપણે ઘણી બધી વખત આવી ગયું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX. આનું આપણે એડિશન કરવાનું છે અને આપણે આગળ ભણી જ ગયા છીએ. ક્યાં ભણ્યા હતા? આલ્કોહોલ છે, આલ્કોહોલની બનાવટમાં આપણે ભણ્યા હતા. આલ્કોહોલની બનાવટ કઈ રીતે કરવી? તો એમાં જે આગળના સ્ટાર્ટિંગ મટીરિયલ હતા એ તમે ધ્યાનથી જોજો. કાર્બોનિલ કમ્પાઉન્ડ જ છે બધા. તો એ કાર્બોનિલ કમ્પાઉન્ડમાંથી આપણે શું બનાવતા હતા? આલ્કોહોલ બનાવતા હતા. પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ, ટર્સરી આલ્કોહોલ. તો એ શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ બનાવતા હતા. એટલે આમાં બહુ ડિટેલમાં આપણે નથી જતા, તેમ છતાં થોડું ઉપર ઘણું માહિતી આપી દઉં. ફોર્માલ્ડીહાઇડ હોય, ફોર્માલ્ડીહાઇડમાંથી આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ કરીએ તો ફોર્માલ્ડીહાઇડમાંથી શું બનશે? પ્રાઇમરી આલ્કોહોલ. ફોર્માલ્ડીહાઇડ એટલે HCHO, ખાલી એક જ કાર્બનવાળો આલ્ડીહાઇડ, એને શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ. તો એમાંથી શું બનશે? પ્રાઇમરી આલ્કોહોલ બનશે. RCHO માંથી સેકન્ડરી આલ્કોહોલ બને. RCHO એટલે એક કરતાં વધારે કાર્બન હોય એવા આલ્ડીહાઇડમાંથી શું બનાવી શકીએ આપણે? સેકન્ડરી આલ્કોહોલ બનાવી શકીએ. અને ત્રીજું કીટોન. કીટોનમાંથી શું બનશે? તો કે ટર્સરી આલ્કોહોલ બનાવી શકીએ. ટર્સરી આલ્કોહોલ બનાવી શકીએ શેમાંથી? કીટોનમાંથી. એટલે આ બધું જો બને છે શું છેલ્લે? આલ્કોહોલ જ બને છે. અને આલ્કોહોલનું આપણે આગળ ભણી ગયા છીએ. આલ્કોહોલ કઈ રીતે બને, શેમાંથી બને? પ્રાઇમરી આલ્કોહોલ બનાવવું હોય તો ફોર્માલ્ડીહાઇડ, સેકન્ડરી બનાવવું હોય તો RCHO અને ટર્સરી જતો હોય તો શેમાંથી? કીટોનમાંથી બનાવી શકીએ. જો એક એક્ઝામ્પલ આપી દઉં તમને. ફોર્માલ્ડીહાઇડ છે HCHO, એની પ્રક્રિયા આપણે કરાવીએ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લઈ લઈએ કોઈ પણ. R, આ આખું શું છે? R અને પાછળ MgX. આની રિએક્શન કરાવી આપણે H3O પ્લસ હાઇડ્રોલિસિસ કરીએ તો આમાં શું બનશે? જો આ આલ્કાઇલ ગ્રુપ છે R, શું છે? RMgX. એની રિએક્શન આપણે કોની સાથે કરાવી? HCHO એટલે કે ફોર્માલ્ડીહાઇડ સાથે કરાવી. તો આમાં શું થશે? આજે આખું MgX છે એ MgX એના બદલે શું આવી જશે? આજે CH2OH છે એ લાગી જશે. હાઇડ્રોલિસિસ કરશું એટલે
CH2OH. આ CH2OH છે એ ક્યાંથી આવશે? HCHO માંથી આવશે. કીધું હતું ને મેં તમને કે જે નાની ચેઇન હશે કાર્બનની એ ક્યાંથી આવતી હશે? આલ્ડીહાઇડમાંથી, HCHO માંથી આવશે. અને આ જે મોટી ચેઇન હશે એ ક્યાંથી આવશે? ગ્રિગ્નાર્ડમાંથી આવતી હશે. અને ઉલટો ક્વેશ્ચન પણ તમને આવી શકે. એટલે આ રીતે પણ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તો આપણે જોઈ જ ગયા હતા કઈ રીતે એનું ઉમેરણ થાય છે. ચલો હવે એના પછી આલ્કોહોલનું ઉમેરણ. ચાલો આલ્કોહોલ બનાવી લીધો, હવે એનું ઉમેરણ કરી નાખીએ. સેમ પ્રોસેસ, પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ. R C⋯O H આલ્ડીહાઇડ લઈ લઈએ. એનું આપણે એડિશન કરવાનું છે. શેનું? આલ્કોહોલનું એડિશન કરવાનું છે. તો આ એક R તો છે જ, એટલે આપણે અહીંયા શું રાખીએ? R-OH. ચાલો હવે પ્લસ માઇનસ આ પ્રક્રિયા HClની હાજરીમાં એટલે કે એસિડિક મીડિયમમાં કરવામાં આવે છે. તો જો આ કાર્બન ઉપર કેવો વીજભાર હશે? આંશિક ધન વીજભાર. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર. હાઇડ્રોજન ઉપર કેવો હશે? આંશિક ધન વીજભાર. અને OR ઉપર આંશિક ઋણ વીજભાર હશે. ચાલો હવે જોઈન્ટ કરી દો. R એમનમ, પછી કાર્બન CH છે તો આ CH, પછી કાર્બન પોતે કેવો છે? ધન, તો એ કોની સાથે આવશે? ઋણ સાથે, એટલે કે OR સાથે. તો આ OR ડેશ આવી ગયું. હવે બીજું ઉપર શું છે? ડબલ બોન્ડ O છે, એટલે એ એક જ સિંગલ બોન્ડ O થઈ જશે. અને એની સાથે કોણ આવશે? પ્લસમાં હાઇડ્રોજન છે. તો ચાલો આટલું મળ્યું. હવે આ જે આપણે પ્રોડક્ટ મળે છે, વચ્ચે જે નિપજ મળે છે એને શું કહેવાય? હેમી એસિટાલ. શું કહેવાય આને? હેમી એસિટાલ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. આમાં ઘણા બધા બંધારણો છે એ આના ઉપરથી આવે છે, એટલે ધ્યાનથી જોજો. શું છે? જો કાર્બોનિલ કમ્પાઉન્ડ લીધો RCHO, એની રિએક્શન આપણે કોની હારે કરાવી? સિમ્પલી આલ્કોહોલ સાથે R-OH. આ ડેશ છે એટલે બીજું કંઈ નહીં, આ બંને R છે એ અલગ અલગ પડી જાય એટલા માટે લખ્યા છે. તો આ R-OH એટલે કે આલ્કોહોલ થઈ ગયું. પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ, એટલે આપણે આ જે નિપજ મળી એને શું કહેવાય? હેમી એસિટાલ. હેમી એસિટાલ થઈ. હવે સેમ ટુ સેમ આવી જે પ્રોસેસ કરી એ સેમ ટુ સેમ હજુ શું એડ કરવાનું? પાછું R-OH એડ કરવાનો છે. એટલે ટૂંકમાં આલ્કોહોલનું એડિશન 2 વખત કરવાનું. પાછું શું એડ કરીએ આપણે? R-OH. હવે આ બીજી વખત જ્યારે આપણે આલ્કોહોલનું એડિશન કરીએ ત્યારે એમાં શું કરવાનું છે? આપણે વોટર મોલેક્યુલ છે એને રિમૂવ કરવાનો છે. શું કરવાનું છે? વોટર મોલેક્યુલ એટલે કે પાણી H2O છે એ દૂર કરવાનું છે. H2O કઈ રીતે દૂર થશે? તો કે આ જે હેમી એસિટાલ છે, હેમી એસિટાલ એમાંથી આપણે એક હાઇડ્રોજનને લઈ લેવાનો. તો ચાલો આ એક હાઇડ્રોજન આવી ગયો. એને OH ક્યાંથી ગોતવાનો? તો કે આ જે બીજી વખત આપણે ROH એડ કર્યું ને એમાંથી આ OH કાઢી લીધો. તો આ શું બની ગયું આપણને? H2O. એટલે H2O રિલીઝ થઈ ગયું. હવે અહીંયા શું વધ્યું? R વધ્યું. તો એ ઊભો થઈને ક્યાં વયો જશે? ઓક્સિજન પાસે. એટલે શું આપણને નિપજ બનશે? તો કે RCH એમનમ. પછી નીચે શું છે? OR ડેશ. અને ઉપર શું આવ્યું? O. અને H તો નીકળી ગયો, એના બદલે શું આવી ગયો? R ડેશ આવી ગયો. તો આ OR ડેશ. આને શું કહેવાશે? એસિટાલ. શું કહેવાય? એસિટાલ. RCHOR ડેશ OR ડેશ. આ એસિટાલ અને આ હેમી એસિટાલ. આલ્ડીહાઇડમાંથી જ્યારે આપણે
આલ્કોહોલનું એડિશન કરીએ, આલ્ડિહાઇડમાં જ્યારે આલ્કોહોલનું એડિશન કરીએ ત્યારે પહેલાં હેમી એસિટાલ બનશે અને પછી ફરીથી આલ્કોહોલનું એડિશન કરશો એટલે વોટર મોલિક્યુલ નીકળી જશે અને છેલ્લે શું બની જશે? એસિટાલ. આ હેમી એસિટાલ, હેમી એટલે શું થાય? અડધો. આ અડધો એસિટાલ છે અને આ કમ્પ્લીટ એસિટાલ બની ગયો. શું કરવાનું? પહેલાં આલ્ડિહાઇડ લીધો, આલ્ડિહાઇડમાં એડિશન કેનું કરવાનું? આલ્કોહોલનું. R-OH એમાં પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ એડ કરીને જે નિવજ મળે એમાં શું? હેમી એસિટોલ કહેવાય ને, હેમી એસિટાલ. હવે આ જે હેમી એસિટાલ છે એમાં પછી શું કરવાનું? ફરીથી એકવાર આલ્કોહોલનું એડિશન કરવાનું. આલ્કોહોલનું એડિશન કરશો એટલે વોટર મોલિક્યુલ બહાર નીકળી જશે, HOH એટલે વોટર મોલિક્યુલ H2O બહાર નીકળી ગયો. પછી આ જે આલ્કાઇલ ગ્રુપ છે R એ ક્યાં જતો રહેશે? ઓક્સિજન હારે, એટલે શું મળી જશે આપણને? એસિટાલ છે એ મળી જશે. તો આ રીતે આપણે આલ્ડિહાઇડમાંથી એસિટાલ બનાવી શકીએ. હવે એના પછી જો આપણે આ આલ્ડિહાઇડ લીધો, હવે જો માની લો કે કાર્બોનિલમાં કીટોન લઈએ તો કીટોનમાં શું થશે એ જોઈ લઈએ. R-C-O ને R, R-C-O R. આ શું થઈ ગયું? કીટોન. આ ઉપર શું હતું? આલ્ડિહાઇડ હતું. હવે આ કીટોનનું એક્ઝામ્પલ લઈ લઈએ. તો આ કીટોનનું એક્ઝામ્પલ છે એમાં એડ તો શું કરવાનું છે? એમાં એડ આપણે કરવાનું છે ગ્લાયકોલ એડ કરવાનું છે. આમાં કયો આલ્કોહોલ આવશે? નોર્મલ આલ્કોહોલ આવશે એડ કરવાનો અને આમાં ગ્લાયકોલ આવશે. ગ્લાયકોલનું સ્ટ્રક્ચર આવી ગયું છે આગળ CH2OH, CH2OH. આને શું કહેવાય? ગ્લાયકોલ કહેવાય. પર્ટિક્યુલર નામ કહીએ તો ઇથિલિન ગ્લાયકોલ. તો આ જે ગ્લાયકોલ છે એનું એડિશન આપણે આમાં કરવાનું છે. સિમ્પલ કાંઈ નથી કરવાનું, ખાલી શું કરવાનું? પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ. તો આ ઓક્સિજન ઉપર આંશિક ઋણ, કાર્બન ઉપર આંશિક ધન. હવે બીજી વસ્તુ, જ્યારે કીટોન હશે ત્યારે આપણે હજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ આલ્ડિહાઇડમાં આપણે પછી વોટર મોલિક્યુલ રિમૂવ કર્યો તો કીટોન આવે તો એમાં પહેલાં વોટર મોલિક્યુલ રિમૂવ કરી નાખવાનો. કઈ રીતે? આ ગ્લાયકોલમાંથી વોટર મોલિક્યુલ છે રિમૂવ કરવાનો. જો આ એક હાઇડ્રોજન, હાઇડ્રોજન અને નીચેથી OH. ચાલો આ H2O આ દૂર થઈ જશે, માઇનસ H2O. તો હવે વધશે શું? ધ્યાનથી જોજો, કઈ રીતે જોડવાનું છે એ જોજો. હવે અહીંથી જેવો હાઇડ્રોજન નીકળશે એવો આ ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવી જશે? આંશિક ઋણ વીજભાર આવી જશે. જેવો હાઇડ્રોજન નીકળશે એવો શું થશે? ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર આવી જશે. તો અહીંયા આ કાર્બન ઉપર ત્યાંથી શું નીકળે છે? OH આખે આખું નીકળી જાય છે. હવે ઓક્સિજન નીકળે છે તો એ ઇલેક્ટ્રોન તો ભેગા લેતો જશે. તો ઇલેક્ટ્રોન ભેગા લેતો જાય તો અહીંયા કેવો ચાર્જ આવી જશે? આંશિક ધન વીજભાર આવી જશે. ચાલો અહીંયા જો શું કામ થયું? અહીંયા ઋણ ચાર્જ શું કામ આવ્યો? કેમ કે હાઇડ્રોજન એક જ નીકળ્યો છે પણ હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન સાથે લઈ જાય નહીં. કેમ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજન કરતાં કેવી હોય? ઓછી હોય. પણ અહીંયા તો ઓક્સિજન પોતે જ નીકળી જાય છે તો એ એના ઇલેક્ટ્રોનને હારે લેતો જાય છે. એટલે શું થાય છે? અહીંયા આંશિક ધન વીજભાર આવશે. હવે તમારે શું કરવાનું? પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ જોડી દેવાનું. ચાલો પહેલાં આટલું લખી નાખીએ, R-C-O અને R. તો ચાલો આ R, પછી આ C અને પાછો R. ચાલો આટલું થયું. હવે જો, હવે આ શું છે? અહીંયા કાર્બન છે તો કાર્બન એની સાથે કોણ જોડાયેલું છે? આ કાર્બન કેવો છે? પોતે ધન વીજભારિત છે. તો એની ઉપર જોડાશે કોણ? સામેથી જે ઋણ હશે તે. તો આ કાર્બન છે એની સાથે કોણ જોડાશે? અહીંયા જે ઋણ છે તે. તો ઋણ કોણ છે અહીંયા? આ ઓક્સિજન છે તે. એટલે આ ઓક્સિજન આવ્યો. હવે આ ઓક્સિજન છે એની સાથે કોણ જોડાયેલું છે? CH2. તો આ OCH2 થયો.
હવે આ CH2 છે એની સાથે કોણ છે? CH2. તો આ પાછો CH2. હવે આ CH2 કેવો છે? ધન છે. તો આની સાથે કોણ જોડાશે? આમાં જે ઋણ હશે તે, એટલે કે ઓક્સિજન. તો આ ઓક્સિજન. અને આ જે ઓક્સિજન છે એ પાછો પોતે કેની હારે જોડાયેલો છે? કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કાર્બન સાથે જોડાઈ ગયો. આ જે સ્ટ્રક્ચર બન્યું આપણે એને શું કહેવાય? ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. શું બન્યું આ? ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. કીટાલનું સ્ટ્રક્ચર કેવું હશે? તો કે આર, બંને બાજુ આર હશે, વચ્ચે કાર્બન હશે, અને પર નીચે શું હશે? તો કે ઓ આર ડેશ, ઓ આર ડેશ. આવી રીતે એનું સ્ટ્રક્ચર હોય. તો આ આપણને શું મળી ગયું? ઇથિલિન ગ્લાયકોલ કીટાલ મળી ગયું. જો હજી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. કઈ રીતે કરવી, કઈ રીતે જોડવું તમારે એ વ્યવસ્થિત જોજો, તો જ યાદ આવશે, તમને ખ્યાલ આવશે. તો આમાં જોવું જીને કે આર સી આર ડબલ બોન્ડ ઓક્સિજન. આની રિએક્શન આપણે કોની હારે કરાવવાની છે? ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ સાથે. CH2OH CH2OH. ચાલો આમાં ઓક્સિજન કેવો છે? આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર. હવે વોટર મોલિક્યુલ, આમાં જ્યારે કીટોન આવે ત્યારે વોટર મોલિક્યુલ આપણે પહેલાં જ રિમૂવ કરી નાખવાનો છે. હાઇડ્રોજન અને OH, આ વોટર મોલિક્યુલ નીકળી ગયો બહાર, -H2O. હવે અહીંયા હાઇડ્રોજન નીકળશે તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? ઋણ. અને અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન બંને નીકળી જાય તો અહીંયા કેવો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. તો હવે કાતર મારી દીધી. તો હવે શું કરી નાખીએ? હવે જોઈ લઈએ કે કોને કોની હારે જોડવા. તો આર, સી અને આર એ તો એમનો આવશે પહેલાં. તો આ આર સી આર. ચાલો હવે શું છે? તો કે આ કાર્બન છે એ પોતે કેવો છે? ધન. તો સામેથી કોને ઉપાડે? ઋણને. તો ચાલો આ ઋણને ઉપાડ્યો. હવે આ ઋણને ઉપાડ્યો તો હવે પાછું અહીંયા તો હોય નહીં, આ આખું પૂરું કરવું પડે. એટલે ઓક્સિજન છે એની સાથે કોણ છે? CH2. તો આ CH2 અને નીચે એક CH2. ચાલો હવે આ CH2 કેવો છે? ધન છે. તો ધનની હારે શું હશે? ઋણ હશે. એની સાથે ઋણ કોણ છે? ઓક્સિજન છે. ને આ ઓક્સિજન છે એ કોની સાથે જોડાયેલો છે? આ કાર્બન સાથે. તો આ કાર્બન જોડી દઈએ તો રેડી, આ આખી ચેઇન બંધ થઈ જશે. અને શું કહેવાશે નામનું? ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. શું નામ થશે? ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. હવે આ સેમ ટુ સેમ આવું બંધારણ તમારે લખવાના છે. જો સ્વાધ્યાય આપણું ઓપન કરો, એક્સરસાઇઝ, એમાં સ્વાધ્યાયમાં 12.5 સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ છે 12.5, એનો ત્રીજું છે. એમાં શું છે? જો ફરી એમાં તમારે બંધારણ લખવાના છે. એસિટાલ્ડિહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. એસિટાલ્ડિહાઇડ લેવાનો છે, એમાંથી તમારે શું બનાવવાનું છે? ડાયમિથાઇલ એસિટાલ બનાવવાનો છે. તો પહેલાં તો એસિટાલ એટલે તમને ખબર હોવી જોઈએ. એસિટાલ એટલે શું થાય? આટલું એસિટાલ કહેવાય. જો આ આર CH અને પછી OR ડેશ. ટૂંકમાં બે શું હોવા જોઈએ? OR ડેશ
એને શું કહેવાય? કીટાલ કહેવાય. હવે આનું એક્ઝામ્પલ જો, આ એસિટાલ્ડિહાઇડ છે તો એસિટાલ્ડિહાઇડ એટલે જો આનું બંધારણ છે એ કેવું થશે? CH3 CH. ચાલો આ 2 કાર્બન વાળો થઈ ગયું. એટલે બીજું શું છે એમાં? ડાયમિથાઇલ એસિટાલ. એસિટાલ એટલે તો OR આવશે, OR. તો R માં કોણ છે? અહીંયા મિથાઇલ છે તો OCH3 અને OCH3. આવું કંઈક સ્ટ્રક્ચર બને. હવે જો આની રિએક્શન તમને કહી દઉં કઈ રીતે થાય છે આખી. જો એમાં શું થાય, પહેલાં તો આપણે શું લેવાનું છે? એસિટાલ્ડિહાઇડ લેવાનો છે. આ CH3 C ડબલ બોન્ડ O અને H. આ શું થઈ ગયું? એસિટાલ્ડિહાઇડ. એની પ્રક્રિયા આપણે કરાવવાની છે. એમાં આલ્કોહોલ એડ કરવાનો. આલ્કોહોલ એડ કરીએ તો એમાં કયો આલ્કોહોલ આપણે લેશું? તો કે આપણે ડાયમિથાઇલ જોઈએ છે. ડાયમિથાઇલ જોતું હોય તો મિથેનોલ જ લેવો પડે. મિથાઇલ જોઈએ છે તો મિથેનોલ લેવો પડે. તો અહીંયા CH3OH. તો આ CH3OH હવે શું કરવાનું? પ્લસ માઇનસ કાર્બન કેવો હશે? પ્લસ, ઓક્સિજન ઋણ. પછી CH3OH એમાં હાઇડ્રોજન છે એ કેવો હશે? ધન હશે. અને OCH3 આ કેવો હશે? ઋણ હશે. તો હવે જોઈન્ટ કરી દઈએ. CH3C એની સાથે કોણ છે? આ પ્લસ છે તો એની સાથે માઇનસ કોણ આવે? OCH3. તો આ OCH3. અને બીજું તો કે અહીંયા કાર્બન છે એની સાથે એક ઓક્સિજન તો છે જ, અને એ કેવો છે? ઋણ. તો એની સાથે ધન હોય તે, એટલે કે OH આવ્યું. અહીંયા એક ઓક્સિજન છે એ કેવો છે? ઋણ છે. તો એની સાથે કોણ આવશે? બીજું કે સામેથી જે ધન હશે તે. હવે શું કરવાનું આગળ? ફરીથી પાછું આપણે આલ્કોહોલનું એડિશન કરવાનું. CH3OH. હવે બીજી વખત જ્યારે આલ્કોહોલનું એડિશન કરીએ ત્યારે શું કરવાનું આપણે? આ OH અને અહીંથી H આ બંનેને દૂર કરી નાખવાના, એટલે કે -H2O કરી નાખવાનું. વોટર મોલેક્યુલ રિમૂવ કર્યું. હવે વધશે શું? આ CH3 એ ક્યાં જતો રહેશે? આ ઓક્સિજનની આરે જતો રહીએ. એટલે CH3CH અહીંયા પણ H આવશે વેલેન્સી પૂરી કરવા માટે. CH3CHOCH3 અને અહીંયા શું આવશે? ઓક્સિજન તો હતો જ, અને બીજું કોણ આવ્યું? OCH3. એટલે આવી રીતે આપને શું મળી ગયું? ડાયમિથાઇલ એસિટાલ મળી ગયો. હવે એના પછી જો 5મો નંબર સ્વાધ્યાયમાં 12.5માં 5મો નંબર શું છે? હેક્ઝેન 3ON. હેક્ઝેન 3ON છે એના ઇથિલિન કીટાલ. હેક્ઝેન 3ON અને ઇથિલિન કીટાલ. તો એમાં પેલા હેક્ઝેન 3ON એ જોઈ લઈએ. હેક્ઝેન એટલે 6 કાર્બન, CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH2 1 2 3 4 ને 5 અને હજી એક કાર્બન એટલે CH3. તો ચાલો આ 6 કાર્બન થઈ ગયા. 1 2 3 4 5 અને 6. એમાંથી 3 નંબર ઉપર કોણ છે? તો કે ON, એટલે કે હેક્ઝેન 3ON. ચાલો આ સ્ટ્રક્ચર બની ગયું. હવે એમાં શું એડ કરવાનું છે? ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલ એટલે CH2OH CH2OH. તો હવે આ જ્યારે પણ ગ્લાયકોલ એડ કરવાનું આવે અથવા તો જ્યારે કીટોન આવે ત્યારે આપણે ભૂલ શું નથી કરવાની? વોટર મોલેક્યુલ આપણે આમાં પછી રિમૂવ કરીએ છીએ, પણ કીટોનમાં શું કરવાનું છે? આપણે ભૂલ નથી કરવાની. આમાં વોટર મોલેક્યુલ પહેલાં રિમૂવ કરી નાખવાનો છે. તો આ OH આ દૂર કરી અને
જે નિપજ મળે છે આ -H2O, તો આ જેવો અહીંથી નીકળશે એવો શું થશે, અહીંયા ઓક્સિજન ઋણ બની જશે અને આ કાર્બન કેવું બની જશે, ધન બની જશે. અહીંયા શું થશે, ઓક્સિજન ઋણ અને કાર્બન ધન. તો ચાલો હવે જોઈન્ટ કરી દઈએ. પહેલાં આ બધું લખી નાખીએ એમનું, CH3 CH2 C CH2 CH2 અને CH3. તો ચાલો આટલું એમનું લખી નાખ્યું. હવે શું છે તો કે આ કાર્બન છે એ કેવો છે, ધન. તો એ કોને ઉપાડે, ઋણને, એટલે કે ઓક્સિજનને. તો આ ઓક્સિજન, એની સાથે કોણ, CH2. તો આ CH2 એની સાથે CH2, આ પાછો CH2. હવે એ કેવો છે, ધન. તો એની સાથે કોણ આવે, ઋણ, એટલે કે આ ઓક્સિજન. આ ઓક્સિજન અને આ ઓક્સિજન કેની સાથે જોડાયેલો છે, કાર્બન સાથે. તો આ આપણે નિપજ મળી ગઈ ઇથિલિન કીટોલ. શું કહેવાય ને, ઇથિલિન કીટાલ. આપણે નિપજ મળી ગઈ હેક્ઝેન 3 ના ઇથિલિન કીટાલ. તો આવી રીતે આપણે ઘણા બધા બંધારણ છે એ તમે હજી જોઈ લેજો ટેક્સ્ટ બુકમાં, એ આપણે બનાવી શકીએ અલગ અલગ ટાઈપના. તો આજના લેક્ચરમાં હવે આટલું રાખીએ. હવે આગળના લેક્ચરમાં આપણે જે એમોનિયાના બંધારણ છે, એમોનિયા એના વ્યુત્પન્નો, એનું ઉમેરણ કઈ રીતે કરવું, એ આપણે હવે આગળના લેક્ચરમાં જોશું.